શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે તે તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે કેવું ફળ આપશે તે વિશેની માહિતી. ધન રાશિ અક્ષર ભદ. તારીખ 16/1/2026ની વહેલી સવારે 4:26થી મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની મકર રાશિમાં આવશે. તમારી રાશિમાંથી મકર રાશિમાં આવશે. તમારી ધન રાશિમાં હતા, હવે મકરમાં આવશે, જે તમારી ધન રાશિથી બીજા સ્થાનેથી રહેતા તારીખ 23/2/2026 બપોરે 11:58થી મકર રાશિમાંથી શનિની કુંભ રાશિમાં આવશે. તો આ વચ્ચેનો સમયગાળો 16/1/2026થી 23/2/2026 સુધીનો આ સમયગાળો તમારી ધન રાશિ માટે તમારી રાશિથી બીજા સ્થાનેથી થતું મંગળનું આ ગોચર તમને અહીંયા જે કૌટુંબિક જે સુખ હોય, પારિવારિક સુખ હોય, એમાં સંબંધો સુધરી શકે, તેમજ નાણાકીય રીતે પણ આ સમય સારો લાભ આપી શકે. કેમ કે બીજા સ્થાનથી થતું મંગળનું ગોચર ધન અને કુટુંબ સ્થાન જોવાય છે. તો અહીંયા તમને ધનથી પણ સારું રહે, નાણાકીય આવક પણ વધે અને કૌટુંબિક પારિવારિક સંબંધો પણ સુધરે. તમારી રાશિમાં ગયા વર્ષથી શનિની ઢૈયા તારીખ 29/3/2025થી શરૂ થઈ છે. તમારી ધન રાશિમાં નાની મોટી સમસ્યાઓ તો આનાથી જોવાય, પરંતુ અહીંયા કુટુંબ અને ધન સ્થાનેથી થતું આ સમય દરમિયાનનું મંગળનું ગોચર તમને અહીંયા નાણાકીય રીતે અને કૌટુંબિક સુખ સાથે સારું એવું જોવાય. સાથે સાથે મંગળ આરંભમાં મંગળની સાથે શુક્ર પણ છે. મંગળ સાથે શુક્ર પણ ગોચર કરે છે. તો અહીં તમને શુક્રથી તમારી ભૌતિક સુખાકારી વધારી શકે. કેમ કે શુક્ર ભૌતિક સુખના કારક છે, આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે. બીજું, મંગળ સાથે સૂર્ય પણ સાથે રહેશે. કેમ કે મકર રાશિમાં સૂર્ય આવે છે, તો આ મકર સંક્રાંતિનો સમય છે. તો અહીંયા મંગળ સૂર્યની પણ સાથે આ યુતિ બને છે. તો અહીંયા મંગળ સૂર્યથી અંગારક દોષ બને છે. અહીં જેમ અગ્નિમાં તમે ઘી નાખો ને અને જેમ અગ્નિ ભભૂકી ઉઠે, એમ આ અંગારક દોષથી શું થાય, 2 મિનિટ પૂરતો જોરદાર ગુસ્સો આવી જાય, પછી 2 મિનિટ પછી શાંત થઈ જવાય. પણ આ 2 મિનિટનો ગુસ્સો ખૂબ જ ભારે આવી શકે. કેમ કે અંગારક દોષ છે, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો જોવાશે. મહેનતનું ફળ મળશે તમને. એક્ઝામની તમે પૂર્વ તૈયારીઓ કરી શકશો. આ સમય દરમિયાન તમે અહીંયા તમારી મહેનતથી તમે ધાર્યું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો. બીજું, અહીંયા તમારા સંતાનની જો કોઈ ચિંતા હોય તો અહીંયા સંતાનની ચિંતા હળવી થતી જોવાય. વિદ્યાભ્યાસની કોઈ ચિંતા હોય એ પણ હળવી થયા કરે. સંતાનના લગ્નની પણ વિષયક જો ચિંતા હોય તો એના પણ તમને અહીંયા સારું જોવાય. આ સમયમાં સંતાનના વૈવાહિક સંબંધોની વાત થતાં આ સમય સારો જોવાય. તમે ચિંતાથી હળવાશ અનુભવી શકો. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેતા અહીંયા તમારે કોઈનામાં આગેવાની લેવી નહીં. કેમ કે 8મા સ્થાનથી કોઈ બી આગળ પણ આપણે વાત કરેલી છે, કોઈ પણ ગ્રહનું 8મા સ્થાનમાં થતું ગોચર એ શુભ ફળ આપતું નથી. કોઈનામાં મધ્યસ્થતા કરવી નહીં, કોઈની પૈસાની લેવડ દેવડમાં મધ્યસ્થતા કરવી નહીં, કોઈને ઉછીના પણ આપવા નહીં. કેમ કે કહેવાય છે કે 8મા સ્થાનેથી કોઈ ગોચર હોય મંગળનું, તો આ ઉછીનો કોઈ વ્યવહાર કર્યો હોય તો અહીંયા તમને આપેલા પૈસા પાછા મળતા નથી હોતા. કેમ કે આવી સ્થિતિમાં સામેલો વ્યક્તિ તમને તમે આપેલું ઋણ એ પાછો આપી શકતો નથી. મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા અહીં આ સમય આર્થિક રીતે તમને સારો જોવાય. કેમ કે નાણાકીય રીતે તમારું આવક તમારી વધારી શકે. આ મહિના સાથે સાથે તમારું ભાગ્યનું પણ આના સાથે તમે કરો ને, જે તમારી આર્થિક સ્થિતિ સુધારો થાય એનાથી તમારું મહેનતનું પણ ફળ મળે, સાથે સાથે ભાગ્યનું પણ તમને અહીંયા
ફળ પ્રાપ્ત થતું જોવાય. પરંતુ જો તમારી જન્મકુંડળીમાં બદમંગળ હોય, એટલે કે મંગળ શુભ ફળ આપતા ન હોય, મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને રહેતા હોય, આ સ્થાને મંગળ હોય તો આ કુંડળી માંગલિક કહેવાય. તો અહીંયા તમને મંગળ શુભ ફળ આપી શકશે નહીં. તો આવા સમયમાં તમારે માંગલિક કુંડળીને લીધે તમારે લગ્નમાં પણ વિલંબતા જોવાય. બધું સારું હોય, આપણું ઘર સારું હોય, આપણે સારા એ સારો વ્યવસાય હોય, તો પણ લગ્નમાં વિલંબતા અનુભવાય. નાની નાની વાતે ગુસ્સો આવે. મંગળ હોય ને આવા વ્યક્તિઓને ગુસ્સો પણ નાની નાની વાતે આવે, ઝઘડા થાય, વાદ વિવાદ થાય કોઈની જોડે, કાર્યમાં રૂકાવટો આવે. બધું જ નક્કી થયેલું હોય પણ કાર્ય વિલંબ થાય, જલ્દી એનું રિઝલ્ટ મળે નહીં. તો આમાં તમારે મંગળ શાંતિ વિધાન કરાવવું જોઈએ. મંગળના લગતા કોઈ પણ કર્મ સત્કર્મ કરાવવા જોઈએ. મંગળના જપ તપ દાન આ બધું કરાવવું જોઈએ. બીજું તમારે જોઈએ તો મંગળ આ બધું છે ને, કોઈ બી કુંડળીમાં હોય ને કોઈની બી, તો મંગળ 70% સુધી સારા ખોટા અસર આપતા હોય છે. કેમ કે આ મંગળ હોય ને તો કુંડળીના કેટલા સ્થાનને અસર થાય? 1લું, 4થું, 7મું, 8મું ને 12મું આ સ્થાનને પણ અસર કરે. બીજું દ્રષ્ટિથી, મંગળની 3 દ્રષ્ટિ હોય છે. 4થા, 7મા અને 8મા સ્થાનેથી પણ દ્રષ્ટિથી પણ અસર આપતા હોય છે. તો મોટે ભાગના કુંડળીના સ્થાનને મંગળ અસર કરતા હોય છે. સ્ત્રીઓ માટે પણ આ સમય તમારી બચતમાં વધારો થાય, આર્થિક સ્થિતિ મજબૂત બની શકે, સારું તમને ફળ મળે. તમારો પરોપકારી અને સેવાભાવી સ્વભાવને લઈને તમને અહીંયા આ સમય ખૂબ જ સારો જોવાય. બધાયનો સાથ સહકાર મળે, તમારું માન વધે. અહીં વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? તો મંગળનો બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. તો મંગળના બીજ મંત્ર છે હ્રીમ ક્રામ ક્રીમ ક્રૌં સ ભૌમાય નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ. કોઈને થાય કે કેટલી સંખ્યામાં કરવો? તો 10,000ની સંખ્યામાં આ જાપ કરવાનો હોય છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં કીધેલું છે કે કળિયુગમાં કોઈ બી મંત્ર કરવો હોય તો 4 ગણા કરવા પડે. તો આ મંગળનો બીજ મંત્રનો જાપ તમારે 40,000ની જપ સંખ્યામાં કરવાનો રહેશે. બીજું, ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. ગણેશજીને મીઠાઈ ધરી અને શક્ય હોય તો લાલ મીઠાઈ ધરાવી અને પ્રસાદી રૂપે બધાને વહેંચવી જોઈએ. તો આ રીતે કરવાથી કોઈ પણ સ્થિતિમાં મંગળ તમને અશુભ ફળ આપતા હોય તો અહીંયા મંગળની અનુકૂળતા માટે તમારે આ બધું કરવું જોઈએ. તો આ હતી મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિમાં આવે છે એ તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.